નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છીએ કડાકા સાથે વરસાદની આગાહી. ચોમાસાના આગમન બાદ હવે રાજ્યમાં 7 દિવસ ભારે વરસાદની માહોલ જોવા મળશે. આગામી 7 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વીજળીના કડાકા સાથે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થશે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાઓમાં મેઘરાજાનું આગમન થઈ શકે છે. રાજસ્થાનના સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય થયું છે, જેથી અસર ગુજરાતમાં થશે. 2,000ની બદલે 3,000નો હપ્તો. કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિની રકમમાં 50%નો વધારો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની વાર્ષિક રકમ 6,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયા કરવા પર વિચાર કરી રહી છે. જો બધું બરાબર રહ્યું તો નાણામંત્રી નિર્મલાબેન સીતારમણે બજેટ 2024 પહેલા અથવા તો 17મા હપ્તાના આગમન પહેલા તેની જાહેરાત કરી શકે છે. આગામી એટલે કે 17મો હપ્તો વધેલી રકમમાં આવી શકે છે, જેનાથી ખેડૂતોને વાર્ષિક 3,000 રૂપિયાનો નફો મળશે. એટલે કે ખેડૂતોને દર 4 મહિને 2,000ની જગ્યાએ 3,000 રૂપિયા મળશે, પણ આની કોઈ જે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ખેડૂતોના વીજ બિલ માફ. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ ગૃહમાં મહત્વની જાણકારી આપી છે કે જેમાં ખેડૂતોને ખેતી માટે વીજ કરારમાંથી મુક્તિ અપાઈ છે. ગુજરાતમાં ખેડૂતોની આવક બમણી કરવાના ઉદ્દેશ્ય સાથે ખેતી માટે વીજ કર વસૂલવામાં આવતો નથી, તેથી મુક્તિ આપવામાં આવી છે. અગાઉ ગ્રામીણ વિસ્તારમાં વીજ કર 2007માં 10% હતો, જે વર્ષ 2012માં ઘટીને 7.50% કરવામાં આવ્યો છે, જેમાંથી પણ 250 યુનિટ સુધી કોઈ વીજ કર વસૂલવામાં આવતો નથી. ઉર્જા મંત્રીએ જણાવ્યું છે કે રાજ્યના ખેડૂતોને વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપવા માટે પણ રાજ્ય સરકારે મીટર આધારિત વીજ બિલ ભરવા ખેડૂતોને વીજ બિલ ફિક્સ ચાર્જમાં રહ્યા આપવાનો ખેડૂતલક્ષી મોટો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. મોબાઈલ ખરીદવા 6,000 સહાય. જો તમે પણ મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર આપશે તમને 6,000 રૂપિયાની સહાય. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત ₹6,000 મોબાઈલ લેવા માટે સહાય આપવામાં આવે છે. મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સમય મળતા પાત્ર થશે. જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડા દિવસના તમે કરેલી અરજી જ્યારે એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર ₹6,000 જમા કરવામાં આવશે. ગુજરાતમાં આવ્યો ભૂકંપ. ગીર સોમનાથના તાલાળા ભૂકંપના આંચકા અનુભવાયા છે. તાલાળામાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 2:47 કલાકે તાલાળા વિસ્તારમાં 3.5ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. તાલાળાથી 13 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. એસબીઆઈએ આપ્યો મોટો ઝટકો. આરબીઆઈએ ભલે રેપના ફાઇલ કેસ ફેરફાર કર્યા હોય, પરંતુ ઘણી બેંકોએ લોન પર વ્યાજ વધારવાનું શરૂ કરી દીધું છે. એસબીઆઈએ ફરી એકવાર હોમ લોનમાં વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકે 15 જૂનથી તમામ ટ્રેડો માટે તેના માર્જિન કોલ્સ ઓફ સેટિંગ રેટ એમસીએલઆરમાં 10 બેસિસ પોઇન્ટનો વધારો કર્યો છે. બેંકે 1 વર્ષનો એમસીઆરએલ 8.65થી વધારીને 8.75, 2 વર્ષનો 8.85, 3 વર્ષનો 8.95 કર્યો છે, જેના લીધે લોનની ઈએમઆઈ વધશે. આજે અહીં પડ્યો ધોધમાર વરસાદ. હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદનો માહોલ જોવા મળ્યો હતો. સુરતમાં પણ અચાનક વાતાવરણમાં પલટો આવતા વાદળો ઘેરાતા હતા, ત્યારે ઝરમર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે લોકોને કાળઝાળ ગરમીમાંથી છુટકારો મળ્યો હતો. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આહવા તાલુકાના કલંકુંડ વિસ્તારમાં વીજળીના કડાકા સાથે વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ પણ સર્જાઈ હતી. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર.
રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક નોંધાઈ હતી. યાર્ડમાં ચણા, ધાણા સહિતના પાકોની આવક મોટા પ્રમાણમાં થઈ હતી. યાર્ડની બહાર 7.7 કિમી લાંબી લાઈનો જોવા મળતી હતી. આજે યાર્ડમાં 1100થી વધુ વાહનોના પ્રવેશ આપવામાં આવ્યા હતા. યાર્ડમાં ચણા અને ધાણા સહિતના પાકો ઉતારવામાં આવ્યા હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં પીળા ચણાની અધતન 9,000 ક્વિન્ટલ આવક થઈ હતી. પીળા ચણાનો ભાવ ખેડૂતોને 1,000થી લઈને 1,134 રૂપિયા સુધીના મળ્યા હતા. આવા સારા ભાવ મળતા ખેડૂતો ખુશી જોવા મળી હતી. ખેડૂતોના હિતમાં રાજ્ય સરકારનો નિર્ણય. નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ કેન્દ્ર સરકાર અને સીએમ ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. કૃષિ મંત્રીએ જણાવ્યું છે કે ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી આગામી 20મી જૂનથી શરૂ થશે. ખેડૂતો પાસેથી ટેકાના ભાવે આશરે 108 કરોડની કિંમતે 12,663 મેટ્રિક ટનની જેટલો જથ્થો ખરીદી કરવાનું અનુમાન છે. ગત 14મી જૂનથી ખેડૂતોની નોંધણી શરૂ થશે. ખેડૂતો માટે નવી લોન યોજના. દેશમાં ખેડૂતો માટે સૌથી વધુ લોકપ્રિય કેસીસી લોન યોજના બાદ કેન્દ્ર સરકાર બીજી મોટી યોજના લઈને આવી છે અને આ યોજનાનું નામ છે કિસાન ઉપજ નિધિ યોજના. ખેડૂતો માટે ગુજરાત સરકાર દ્વારા આ નવી લોન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના હેઠળ એવા ખેડૂતોને લોન મળશે. ખેડૂતો વેરિયસ હાઉસની અંદર પોતાનો માલ સાચવતા હોય અથવા તો ગોડાઉનની અંદર ખેડૂતોને માલ સાચવતા હોય તેવા ખેડૂતોને આ યોજના હેઠળ લોન મળવાપાત્ર રહેશે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે આ લોન યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર સરળતાથી 7% વ્યાજ દરે લોન મળશે. જો ખેડૂતોએ કેસીસી યોજના હેઠળ કોઈ લોન લીધી હોય તો પણ તે વેરહાઉસ દ્વારા આપવામાં આવેલી રસીદના આધારે પણ લોન આપવામાં આવશે. ખેડૂત મિત્રો, અવનવો વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી મારા અવનવો વિડીયો પહોંચતા રહે.